લાલભાઈ તો ચાલ એક પથરો ચોડી છે ચાલ એક પથરો ચોડ્યો ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં। જો અમે જપુનબીને આવી ગયા છીએ અને આરવી જઈએ છીએ કેવલના ચાવી લેવા। આરવું જવાનું છે સ્કૂલ, આ થોડું લેટ થઈ ગયું છે બહાર। જો આજ તો રાતે બહુ વરસાદ પડ્યો, પાણી ભરાણું છે। અમે જઈએ છીએ જપુન બધા આરવું મૂકવા સ્કૂલે, પછી જઈને આવીએ। તો હજુ નાહવાનું બાકી છે। આમ તાજે બટે આરવું મૂકીને આવી જાય સ્કૂલે, જબરજસ્ત પાણી ભર્યું હતું। જો હવે જઈએ છીએ, લાઇટ છે નહીં તો અમારે ચપ્પુ બી સીડીઓ ચડવાની છે નહીં? ચપ્પુ સીડીઓ ચડવાની, સીડીઓ એ સીડીઓ ચડવાની કે સીડીઓ ચડશું હું ચપ્પુ બી હળ હળમાં મારું મુન્નું બગુ કરજો, બગુ કહો બીજી બગુ કહો, બગુ કહો બધું પગલું ખવા પડે ચોમાં ખાના। તો ફાઇનલી ગાઈસ 4 માળની સીડીઓ ચડીને અમે જપુમાં પહોંચી ગયા છીએ। હવે લાઇટ છે નહીં, નૈયા મસ્ત ઠંડા પાણીથી। હજુ લાઇટ આવી નહીં, જેટલા લાઇટ ના હોય ત્યારે જેટલા પણ એડિટિંગનું જે કોમ્પ્યુટર લાઇટ ઉપર કામ કરતા હશે ને એમને એવું લાગે કે દુનિયાના સૌથી નવરા માણસ આપણે છીએ। આજ હું એટલો નવરો હું બહાર ઊભો જેટલી રોડ ઉપરના ગાડીઓ નીકળે હું ગાડીઓ ગણું, જેટલી નીકળી ગાડીઓ પાણીથી। ગાઈસ 9:30 આવી છે લાઇટ અને હવે આપણે કરીએ એડિટિંગનું કામ ચાલુ। ગાઈસ ચાનો ટાઈમ થઈ ગયો છે, ચા અને વઘારેલી ખીચડી આજનો છે અમારો નાસ્તો। હવે કરી લઈએ ફટાફટ નાસ્તો। જો કામ તો છેડે ચાલુ જ છે, આપણું ચાલુ રહેવાનું જ છે, રાત મોડા સુધી નાસ્તો કરી લઈએ। લીપમાં આવ્યો તું ઉતરીને એટલે લીપ ચાલુ થઈ ગઈ। તાર વજન વધારે પડે, લીપ નથી હાટતી, તું ઉતરીને એટલે લીપ ચાલુ થઈ ગઈ। તાર વજન વધારે થઈ જાય ને એટલે હે ગાઈસ આરુભાઈ બેઠા ને લીપ નથી હેડતી, નહીં નથી હેડતી? हाँ हेडो क्या लाया गाइस तू? इधर दिखा गाइस को, सबको दिखा, इधर दिखा क्या लाया है, दिखा तो खरा। अगरबत्ता नहीं, अगरबत्ती सास ना दूध से कशु नहीं ला, दूध ने सास से हाल तो बिस्किट खवरायो छे। को बनाई है बनाई ते अनुराम में करो मार बेना कोणा मार कोणा ने मार देवा दे क्या हूँ दौड़े तन बीक लागे जप्पू ने बीक लागे, जप्पू ने बीक लागे। ए मना नहीं ले ओएम बेन मार पेलाम बेन मार अरविंद मार, जो अरविंद मारो 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 मार बेरक पण भारे अपन देवा दे ठोका दौड़ावी थाकी जा बाबू। ए करंट आवशे, करंट आ जागा बार न्या कड़ी थी हाँ वो થઈ ગયું છોડી માટલી થઈ ગઈ માટલી રોવા મોટી હા ભણા ચોકણ પણ ચોકણ હતો કે તમે ચોકણ જોયું? ફોનમાં જોયું? હેડો ખાઈ રહ્યો પછી તમને માછલી ખાઈ રહે એ હેડ હવે। તો ગાઈ જો બટાકાનું શાક બનાવ્યું છે, ચણા મસ્ત તો અલગ રીતે બનાવી જો, દૂધીને ગોળ બટાકા કાપે યાદ તો એ હેડી હેડ ભોણા બે જાય પતાકાનું
હેડે જો સાસ બેસી જાવ કણ આનું શાક ખાવું ભણા હા આનું ઉવળું બોલ જો આ ભણા માટે પકાટાનું શાક બનાવ્યું સારા ખાવું પકાટાનું જો પેલો ચેડે દે ના હોડસી લઈને આવ્યો તો ગાઈ જો અમે જમી લઈએ નહીં ભણા જમી લેવું ને અમે ભણા પકાટાનું શાક ખા કેવું કરતી હતી જે બી થાપો સોડી તો દોડતી નહીં ક્લાસમાં વળી તો પહેલાથી જ જતી રહી ના જુઠ્ઠું ના ભાઈ પણ ઘર નજીક જ છે તો મારી મમ્મી કહો તો મારી ફ્રેન્ડ નું ઘર નજીક જ છે હોય કરે છે બોલાઈ દે કહું હા ભાઈ બનું ઘર ના આમાં નેહલ નહીં નું ઘર આ બાજુ છે ના ભાઈ બન ઘર તો પૂરી બાજુ છે આવી તારે બેનપણી છો પણ મારી બેનપણી નું ઘર તો इसके अंदर ही है इसके अंदर ही है हाँ तेरा अभी पूरा रुका तेरा चिट्ठा बना देगा आईडी जो आईडी हमें दे हां अपनी भी जवा दो तो चलो प्लेट में आओ तो इना बाजू के नहीं आते तो रानी ले गया था पे दवाखान तो ठंडी चढ़ी तो ले गया था उबदा सीधे जवा दो ये छोटा से लो नहीं और पेलो वाला नहीं आता मम्मा दे बने घर તો ગાઈસ આજના 4:30 વાગ્યા છે ચા મસ્ત પી લીધો છે ને હવે આપણે જવાનું છે બજાર અને જો આપણે આજે વરસાદનું વાતાવરણ થયું છે કાળા મેસ વાદળા કર્યા છે આપણે હેલ્મેટ પહેરીને જવાનું છે અને આના ઉપર આપણે મોબાઈલ લગાવીને શૂટ કરવાનું છે તો મને દેખાડીએ પાટણના રસ્તા કેવા છે અને પાટણની ગલીઓ આ પહેરીને આપણે જઈએ બજાર વણાદાર આવું છે જોરદાર ગાઈસ કાળા ડિબાંગ વાદળ કર્યા છે વરસાદના એના વરસાદ આવે પહેલાં આપણે બજાર જઈ આવીએ એક બે કોમથી ફટાફટ પતાવી આવીએ મોબાઈલ લાગી જશે હેલ્મેટમાં ખબર નહીં વિડીયો કેવા આવશે ટ્રાય કરીએ પહેલી વાર ફ્લેટની બહાર આપણે નીકળ્યા છીએ આ દેખાય છે પાણી જો પાણી ઓછું થઈ ગયું છે ગાઈસ સવારે તો ફૂલ ભરેલું હતું પાટણમાં નીકળો એટલે પહેલાં ગાયોના દર્શન મસ્ત થઈ જાય પાટણમાં તો ગાઈસ આ રીતનું કોઈને અમે વિડીયો શૂટિંગ કરતા જોયા નહીં આપણે પહેલી વાર કરીને જઈએ છીએ જેવું પબ્લિક છે એ રીતનું જોવો જો ખાડા આવી ગયા પાટણમાં ખાડા રાજ્ય વધારે ચાલો જો ખાલી ખાડા જો આ છે ગાઈસ પદમનાથ ચોકડી આ દેખાય છે આરુની સ્કૂલ આપણે તમને બતાવેલી જ છે પહેલાં આરુની સ્કૂલ છે હજુ એ પાણી ભરેલું જ છે વરસાદ છે કાલ રાતે આવ્યો હતો અને પછી નહીં આવ્યો તો હજુ સુધી પાણી અહીંયા છે જો ગાય માતા વચ્ચે વચ્ચે ભાઈ દર્શન કરીએ જય ગૌ માતા ડાબી સાઈડ તો જલારામ મંદિર સીધા જો તો ગુંગળી પોકો તમે આપણે હજી વળી જઈએ જલારામ મંદિર બાજુ આ રસ્તો જાય ગાઈ જલારામ મંદિર થઈને બહાર નીકળશે અહીંયાથી આપણે શોર્ટકટ લઈએ આ બાજુ જઈએ તો સુભાષ ચોક જાય ને આ બાજુ ગુંગળી આપણે શોર્ટકટ લઈ લઈએ ડાયરેક્ટ બગવાડા નીકળીએ જો ગૌ માતા આયા પાછા જય ગૌ માતા અહીંયા છે ગાઈસ પાયલ સ્ટુડિયોની ઓફિસ જે આપણે કામ કરીએ છીએ અહીંથી આપણે શોર્ટકટ લઈ લઈએ સીધા નીકળીએ બગવાડા તરફ એ ગાડી જાય એવું છે ને ભાઈ નીકળ્યા છે જો એ બ્રેક મારી પહેલાં ગાઈ જો અહીંયાથી ગાડીઓ જતી હતી પણ નવો રોડ બનાવે ભાઈ બંધ કરી નાખી જો અહીંયા ખાલી બાઇકે જ જાય રિક્ષાએ ના જાય પહેલાં આ જગ્યા પર તમે જુઓ ને તો એકલું ગાડીઓનું ટ્રાફિક રહેતું બધા પાર્કિંગ કરીને બજાર જતા રહેતા બધું બંધ કરી નાખી જો બંને બાજુ કિંગલો ઊભી કરી દીધી છે ખાલી બાઇક જ નીકળે અહીંયાથી ખાલી બાઇક જાય એટલો રસ્તો છે
સામે દેખાય બગવાડા દરવાજા. આટલાથી પાટણનું બજાર ચાલુ થઈ ગયું. જો સામે સિદ્ધરાજ રાજાનું સ્ટેચ્યુ છે અને આ છે બગવાડા દરવાજો. હા જો ને સિદ્ધરાજ રાજાનું સ્ટેચ્યુ છે, આ છે બગવાડા દરવાજો. જીગાભાઈ છે, રિક્ષા ચડે જીગાભાઈ લગાયા છે. અને અહીંથી આપણે જવાનું છે લાલભાઈના પાર્લરે. અહીં છે વેરાઈ ચકલા ખાડા. જો દુઃખ થાય છે બહુ પાટણમાં આવા ખાડા જોઈએ. એક હેરિટેજ સિટીમાં આવા રસ્તા તંત્ર હરખા કરો તો સારું. રોડ છે જ નહીં, એકલા ખાડા છે. આપણી રાણકીઓ આખા વર્લ્ડમાં ફેમસ છે. વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આવ્યું ને એની સિટી જે પાટણ છે એમાં આવા રસ્તા જોઈને દુઃખ થાય, સ્વાભાવિક છે. શું કરીએ હવે, તંત્ર નહીં બનાવતી તો. જો રસ્તા જો રોડ છે જ નહીં. વિડીયો ગમે તેવા કેમેરા લાવો ને તો હાલી જ જાઓ ભાઈ. આપણે પહોંચી ગયા છીએ, હવે જઈએ લાલભાઈ જોડે. પી લઈએ લાલભાઈની ચા. વિડીયો ઉતાર્યો છે, હેલ્મેટથી બહુ મસ્ત આવ્યો છે. રિટર્નમાં થોડો ઉતારતા જઈએ તો આપણે થોડા હેન્ડસમ દેખાઈએ. કાલ બાલ કપાયા છે, જો થોડા દેખાઈએ વધારે. હા લાલભાઈ પાણીનો જુગાડ કરી છે. લાલભાઈ બધું ઓનલાઈન પાણી આવે. શું કહેવું લાલભાઈ? હા લાલભાઈ તો ખાલી લાલભાઈને ખાલી બજાર વચ્ચે ટોકું લાલભાઈને. હે લાલભાઈ તમારે તો શું છે એટલે પાણીનું એવડું મોટું છે ખાલી ડાયરેક્ટ કનેક્શન આમાં ડાયરેક્ટ પાઇપ જો અમે વેરું નહીં ભરતા જબર. એટલે તમારે ત્યાં પાણીનું સુખ બજારમાં જો લાલભાઈને પાણીનું સુખ છે. ડાયરેક્ટ આ પાઇપ લગાવી દીધી લાલભાઈ, સીધી લગાવી દીધી પાઇપ. અને 24 કલાક હવે ભરેલું હોય. આ તો 24 કલાક ભરેલું એવું હે. મેં ચાલવા જાઓ ને પેલા ભાઈ માતાજી જો હું ચા કઈ રીતે આલું છું વસ્ત્ર તમે જો. અને પેલા ભાઈ કઈ રીતે ચા પકડી લે છે એ જો તમે જુઓ. વસ્ત્ર કલમ પ્રેક્ટિસ જેવી છે ચાલવાની, તમે જુઓ. ના તમે હારે હારે મને નહીં આવ, તમે હાલી ના આવો. લાલભાઈ હેડ્યા જો ચાલવા એ ઉપર જઈને લેવજી ડાયરેક્ટ ડોલ લબડાવજે. સિસ્ટમમાં પાટણમાં આવી કે નહીં હોય કાને ડોલ લબડાવવાની. હા એ ડાયરેક્ટ લાલભાઈ ચાલ દીધી જો ખાલી છૂટી. લાલભાઈ તો ચાલ એક પથરો ચોડી છે. ચાલ એક પથરો ચોડ્યો જો ખાલી અમારે ખાલી પાટણમાં ચા વાળાનો વટ જો ખાલી વટથી ધંધો કરવાનો. કેવું આપણે પહોંચ્યા છીએ તિરુપતિ બજાર. અમારું તિરુપતિ માર્કેટ પાટણનું. અહીંથી આપણે વિડીયોનો લેવાનો છે ડેટા જય ગોગા સ્ટુડિયોમાંથી. આ છે પાટણનું તિરુપતિ બજાર. બાઇકમાં શૂટિંગ કર્યું છે, હેલ્મેટ ઉપર લગાવી. થોડી શરમ આવતી હતી પણ આપણું મોઢું કોઈ દેખાવા નહોતું ને એવું શરમ આવે. પબ્લિક થોડી જોતી હતી એકદમ તો નવું લાગે. આ રીતનું શૂટિંગ અમે હજુ કોઈ જોયું નહીં. પાટણમાં આવી રીતનું કોઈ શૂટિંગ ઉતારતો હોય તમને ગમશે ને તમારા માટે જ કરીએ. બહુ નવું અખતરા. મફા લા મફા ના ક્યાં મફળી કહેવાય. જબર લાગે લે હે તાર નિશામાં આવું પહેરીને જાઓ કે બતાવ. હા ચોટલા વધારે આલ્યો કોશું આલ્યું વધારે આલ્યું. પૈસા કેટલા વધારે લીધા ઓછા લીધા? ચી દુકાન લાયા વધારે આલા તો આજે લાયા. આ 10 રૂપિયાની જોવો ખાલી ગવારની છે 10 રૂપિયાની. અને
ના હોય 10 રૂપિયાના પેડા સસ્તું થયું લે શાકભાજી આપણે તો હે 20 રૂપિયાનું કિલો હે લારીમાં લેવા જઈએ તો કેટલું મોંઘું આવે અને આ હંગાત ફ્રી તોણા ફ્રી ગાઈસ વાગ્યા છે 7:30 અને જમવાનું થઈ ગયું છે રેડી હવે જમી લઈએ જો આરુભાઈને મસ્તી કરે છે અને આપણું એડિટિંગનું કામ પણ ચાલુ છે જો પેલું દેખાય આપણું કોમ્પ્યુટર આપણું મસ્ત કામ ચાલુ છે એડિટિંગનું બાજુ જો મફળી લાયા તો મફળી શેકાય છે આપણે વાયબાજ કે મફળી અને દેશી ભાષામાં કે ફોફ અને ઓના કાઠિયાવાડમાં કહેવાય માંડવી કાઠિયાવાડમાં માંડવી કે મસ્ત આપણે માંડવી શેકાવા મૂકીએ છે લીલી માંડવી એ લડ્યા જપુને લડ્યા એવું તારો ભાઈ એવું કહેજો એવું કા લે એ જપુ કેવું કરે ભારત માતા કી अब खाई रो गाइस जो जमવાનું થઈ ગયું છે રેડી બતાજે હું બવડાવ્યો दिखाओ तो सबको दिखाओ भिंडी की सब्जी ये है हमारे भिंडी की सब्जी नहीं यार ले लेना के ना सास अरे सास है अब क्या करोगे सासू पिएंगे रोटी खाएंगे छाछ खाएंगे आजा आया तार ये भी खाएंगे ऐसे क्या जो तो गाइस હવે અમે જમી લઈએ અને આજનો વિડિયો અમારે અહીંયા પૂરો કરવાનો છે પછી એડિટિંગનું કામ કરવાનું છે લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય શ્રી રામ મળીએ હવે આવતીકાલે નવા વિડિયોમાં મળીશું ને